હેલો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 કોમર્સ એસપી ચેપ્ટર 7 આપણે જોતા હતા શેર મૂડી અને શેરના પ્રકારો. એમની અંદર છઠ્ઠો પ્રશ્ન આપણે આવ્યા છીએ. પ્રીમિયમથી બહાર પાડેલ શેર એટલે શું? કંપની શેર પ્રીમિયમની રકમનો ઉપયોગ કઈ રીતે કરે છે? આપણે એમ કહીએ છીએ કે હપ્તા દ્વારા શેર આપણને પ્રાપ્ત થાય છે, મળે છે. અમુક કંપની છે એ પ્રીમિયમથી બહાર પાડે છે શેર. તો એવી કંપની છે જે હપ્તા દ્વારા, એટલે કે પ્રીમિયમ ભરવાનું આવે, 6 મહિનાનું પ્રીમિયમ હોય, 2 મહિનાનું હોય, મહિને હોય, તો આ પ્રીમિયમથી બહાર પાડેલા શેર કહીએ. એ શેર પ્રીમિયમથી બહાર પાડેલા છે, તો શેર પ્રીમિયમની રકમ કંપની કઈ રીતે એનો ઉપયોગ કરે છે? તો સમજૂતી મેળવી અને અર્થ જોઈએ. જ્યારે કંપની શેરની મૂળ કે દર્શાવેલી કિંમત, દાર્શનિક કિંમત કહી શકીએ, નક્કી કરેલી કિંમત કરતાં વધુ કિંમતે શેર બહાર પાડે ત્યારે શેર પ્રીમિયમથી બહાર પાડ્યા એમ કહી શકાય. 1 માર્કનો પ્રશ્ન છે આ. શેર પ્રીમિયમથી બહાર પાડે છે એટલે કે એમના પ્રશ્નનો જવાબ 1 માર્કનો જ આવે છે કે પ્રીમિયમથી બહાર પાડેલ શેર એટલે શું? તો કે જ્યારે કંપની શેરની મૂળ કિંમત, એટલે કે મૂળ મહત્ત્વની એની જે નક્કી કરેલી, કંપનીએ જ નક્કી કરેલી કિંમત હોય એ, અને દર્શાવેલી કિંમત કરતાં જ્યારે વધુ કિંમતે શેર બહાર પાડે ત્યારે શેર પ્રીમિયમથી બહાર પાડ્યા એમ કહી શકાય. શા માટે? તો કે જે કંપની બહાર પાડે છે આવા પ્રીમિયમથી શેર, એને મહિને હપ્તો ભરવાનો આવતો હોય, પ્રીમિયમ મળતું હોય, એટલે એ મૂળ કિંમત અને દર્શાવેલી કિંમત કરતાં વધારે કિંમતે જે શેર બહાર પાડે ત્યારે જ એમને પહોંચાય છે. દાખલા તરીકે આપણે એક ઉદાહરણ લઈએ કે ₹100ની મૂળ કિંમત છે શેરની, અને દાર્શનિક કિંમત છે એમની, બહાર પાડેલી કિંમત છે ₹150. તો ₹50 છે એ પ્રીમિયમની રકમ ગણાય છે. એમને જે પ્રીમિયમ નક્કી કર્યું હોય મહિનાના કે 2 મહિનાના કે 6 મહિનાના દરે. સામાન્ય રીતે પ્રીમિયમ અથવા, એટલે કે આપણે જોઈએ એમ સામાન્ય રીતે જે પ્રતિષ્ઠિત કહેવામાં આવે, એટલે કે સમાજની વચ્ચે એવી કંપનીઓ હોય છે જે પ્રતિષ્ઠા પામેલી હોય, અને ગતિશીલ કંપની હોય છે એ જ આ પ્રકારના શેર બહાર પાડી શકે છે. કારણ કે બધી કંપનીઓને આ પ્રીમિયમથી બહાર પાડેલ શેર પહોંચાતા નથી. એટલા માટે ઘણી એવી જે પ્રતિષ્ઠિત, એટલે કે દાખલા તરીકે રિલાયન્સ કંપની હોય છે, બિરલા કંપની છે, એ આવા પ્રીમિયમથી બહાર પાડે છે શેર. જે દરેક શેર હોલ્ડર છે એ શેર ખરીદવા, દરેક વ્યક્તિ છે શેર ખરીદવા ઈચ્છતી હોય કંપનીની, પણ એકસાથે એ મૂડી જમા ન કરી શકતી હોય, તો એ પ્રીમિયમથી બહાર પાડેલા જે શેર હોય છે કંપનીના, એવી પ્રતિષ્ઠિત વ્યક્તિ છે એ જ આવી કંપની પ્રીમિયમથી બહાર પાડે છે શેર. એટલે આપણે મૂળ કિંમત કેટલી હોય છે શેરની? તો કે ₹100 છે એક શેરની કિંમત, પણ બહાર પાડી કેટલા કિંમતે બહાર પાડ્યા શેર? ₹150. એટલે બહાર પાડેલ કિંમત છે, પ્રીમિયમથી બહાર પાડ્યા એ કંપનીએ શેર, એટલે એને ₹50 મળશે. પણ ક્યારે મળશે? વધારાના ₹50 ટુકડે ટુકડે મળશે. ₹50 વધારે કિંમત આપેલી હોવાને લીધેથી એ રકમ, સામાન્ય રીતે આવી રકમના જે શેર બહાર પાડે તો એ કેવી પ્રતિષ્ઠિત અને ગતિશીલ કંપની હોય. જેમ કે રિલાયન્સ કંપની છે એ વિકાસશીલ ગણવામાં આવે, વિકસિત છે એ કંપની. એટલા માટે એવી કંપનીઓ જે હોય પ્રતિષ્ઠા ધરાવતી, એવી કંપની જ આવા પ્રીમિયમથી શેર પણ બહાર પાડે છે. એમને ટુકડે ટુકડે વધારે પણ નાણું ભેગું થાય છે, અને મૂળ કિંમત કરતાં વધારે કિંમત પણ પ્રાપ્ત થાય છે. શેર પ્રીમિયમની રકમનો ઉપયોગ કઈ રીતે કંપની કરે છે? તો કે શેર પ્રીમિયમ એ કંપની માટે મૂડી નફો ગણવામાં આવે છે. આ શેર પ્રીમિયમની રકમનો ઉપયોગ કંપની નીચે મુજબ રીતે કરી શકે. તો કે પહેલું છે પૂર્ણ ભરપાઈ થયેલા શેર, બોનસ શેર બહાર પાડવામાં આવે છે. એટલે કે જે કંપનીની અંદર જે અમુક પ્રકારના શેર છે એ ભરપાઈ થઈ ગઈ હોય એકસાથે એની મૂડી, તો એ લોકોને પાછા શેર બહાર પાડવામાં આવે. એ કેવા આવે છે? પ્રીમિયમથી શેર બહાર પાડે છે, એટલે કે બોનસ સ્વરૂપના શેર બહાર પાડવામાં આવે. એ પણ આપણે નીચે મુજબ જોઈ શકીએ. વટાવથી કઈ રીતે કંપની શેર બહાર પાડે છે, બોનસથી કઈ રીતે પાડે છે. તો એ બોનસ શેર બહાર પાડવા માટે આવી રીતે કંપની છે એ મૂડી ઊભી કરતી હોય છે. કંપનીના પ્રાથમિક ખર્ચા માંડવી વાળવા માટે, એટલે કે કંપનીને જે પ્રાથમિક
ખર્ચો રોજબરોજનો હોય એ પૂરો પાડવા માટે પણ પ્રીમિયમથી શેર બહાર પાડે છે. ત્રીજું, ડિબેન્ચર ધારકો હોય, ડિબેન્ચર હોલ્ડરો એ પ્રીમિયમથી પરત કરવાના હોય ત્યારે પરત પ્રીમિયમની રકમ પણ આમાંથી કાઢે છે. એટલે કે જ્યારે કોઈ કંપની છે એ પ્રીમિયમથી શેર બહાર પાડે છે તો એ હપ્તા સ્વરૂપે અથવા પ્રીમિયમ સ્વરૂપે આવે છે, જે મૂડી એકઠી થાય છે. એ કંપની છે એ ડિબેન્ચર હોલ્ડરો છે એને પ્રીમિયમથી પોતાની મૂડી પાછી આપવાની હોય તો આ રીતે એનો ઉપયોગ કરે છે. ચોથો પોઈન્ટ, શેર કે ડિબેન્ચર બહાર પાડતી વખતે કંપની છે એને કંપનીને થયેલો ખર્ચ, પછી વટાવથી કે બાંહેધરી કમિશન આપવામાં આવ્યું, વટાવથી એટલે કે અમુક શેર છે એ વટાવથી આપેલા હોય કે આટલા ખરીદવાના તો આ સામે આટલું મળશે. બાંહેધરી એટલે જવાબદારીનું, એટલે કે દલાલોને પણ કમિશન આપવાનું હોય તો એ રકમ ચૂકવવા માટે પણ આ પ્રીમિયમથી શેર બહાર પાડે છે. જે પ્રીમિયમથી શેર પાડે છે બહાર, એ પ્રીમિયમની જેટલી રકમ આવે છે એનો ઉપયોગ કંપની આ રીતે કરે છે. નોંધ, ખાસ નોંધ એ પ્રકારની છે કે શેર પ્રીમિયમની રકમ જે કંપનીની અંદર આવે છે એનો ઉપયોગ ડિવિડન્ડ આપવા માટે થઈ શકતો નથી. ડિવિડન્ડ કોને મળે છે? શેર હોલ્ડરોને મળે, પણ પ્રેફરન્સ શેર હોલ્ડરોને અને ઇક્વિટી શેર હોલ્ડરોને મળે છે. પણ પ્રેફરન્સ શેર હોલ્ડરોને પહેલાં મળે છે, જેને નિશ્ચિત દરે અને સમયે આપવામાં આવે છે અને નિશ્ચિત પ્રકારે જે ડિવિડન્ડ નક્કી કર્યું હોય એ આપવું પડે છે. તો આ ખાસ નોંધ એ છે કે જ્યારે કંપની છે એ પ્રીમિયમથી શેર બહાર પાડે છે તો એ પ્રીમિયમથી શેર જે બહાર પાડ્યા છે એ પ્રીમિયમની રકમ જે આવે છે એનો ઉપયોગ એ ડિવિડન્ડ આપવા માટે કરતા નથી. હવે આપણે ટૂંકા પ્રશ્ન આ 3 ખૂબ મહત્ત્વના છે. જે આ 3 પ્રશ્ન આપણે સમજીએ એટલે આપણને વટાવથી શેર બહાર કઈ રીતે કંપની પાડે છે, બોનસ પ્રકારના શેર એટલે શું અને હકના શેર એ વિશે આપણે સમજી શકશું. અને આ ધોરણ 12ની અંદર પણ આવે છે. એટલે ખાસ આ મહત્ત્વના છે. આપણે 1.5 વર્ષ સુધી હજી આ શેરના પ્રકારો ભણી શકીએ, અભ્યાસ કરી શકશું. તો પહેલો 7મો પ્રશ્ન છે, વટાવથી બહાર પાડેલ શેર એટલે શું? 1 માર્કનો પ્રશ્ન અત્યારે પણ 11મામાં પૂછાઈ શકે છે આ, અને 12મામાં પણ આવે છે. જ્યારે શેરની મૂળ કિંમત, ઉપર આપણે જોયું એમ, મૂળ કિંમત ₹100 હોય અને દાર્શનિક કિંમત, દર્શાવેલી કિંમત હોય ₹110, તો એ બંને કરતાં ઓછી કિંમતે શેર બહાર પાડવામાં આવે ત્યારે તે વટાવથી બહાર પાડેલા શેર કહેવાય. એટલે કે ₹90 એક શેર આપી દીધો હોય તો એ વટાવથી બહાર પાડ્યા કહેવાય. વર્તમાન સમયમાં, અત્યારે હાલમાં વર્તમાનમાં કોઈ પણ કંપની છે વટાવથી શેર બહાર પાડી શકતી નથી. એ અત્યારે 2013નો કંપની ધારો લાગુ પડે છે, જેથી કોઈ પણ કંપની આવી રીતે જે મૂળ કિંમત દર્શાવેલી હોય એ અને દાર્શનિક કિંમત હોય એના કરતાં ઓછી કિંમતે ક્યારેય કોઈ વટાવથી શેર આપી શકતી નથી, બહાર પાડી શકતી નથી. નિમનપત્રની અંદર પણ, વિજ્ઞાપન પત્રની અંદર પણ એ જાહેરાત કરી શકતી નથી. પ્રશ્ન 8, બોનસ શેર એટલે શું? બોનસ પ્રકારના શેર કંપની કઈ રીતે આપે છે? તો કે કંપની તેનો એટલે કે એકઠો થયેલો નફામાંથી કોઈ પણને અવેજ વગર, એટલે કે બદલી વગર, તેના વર્તમાન શેર હોલ્ડરો જે હોય છે, જેમણે એ કંપનીના શેર ધારણ કરેલા છે, એ શેર હોલ્ડરોને એક સરખા પ્રમાણમાં વધારાના શેર આપે તેને બોનસ શેર કહે છે. બોનસ પ્રકારના શેર કહેવામાં આવે છે. કંપનીના નિયમનપત્રની અંદર આ સત્તા હોય તો જ કંપની છે બોનસ શેર બહાર પાડી શકે છે. સામાન્ય રીતે દરેક કંપની નિયમનપત્રમાં આવી જોગવાઈ વર્તમાન સમયમાં કરે જ છે. એટલે એ કંપનીને જે એકઠી થયેલી મૂડી છે, નફો થયેલો છે, એમાંથી આવ્યા અવેજ વગરના, એટલે કે બદલી વગરના, પૈસા વગરના વર્તમાન શેર હોલ્ડરોને પ્રમાણસર વધારાના શેર આપે તેને બોનસ શેર કહે છે. 9મો પ્રશ્ન, હકના શેર એટલે શું? હકના શેર કેને કહેવામાં આવે એ પણ તમારે ધોરણ 12ની અંદર પાછા આવશે કે હકના શેર કંપની કેટલા પ્રકારે શેર બહાર પાડે છે. આ પ્રશ્ન ધોરણ 12ની અંદર આવશે અને એમાં બધા બોનસ શેર, હકના શેર, ઇક્વિટી શેર, પ્રેફરન્સ શેર બધું આવશે, પાછું રિપીટ થશે. કંપની ધારાની જોગવાઈ અનુસાર, એટલે કે કંપની ધારા 2013 પ્રમાણે કોઈ પણ કંપની અસ્તિત્વમાં હોય, એટલે કે હાલ ચાલુ હોય અને નવા ઇક્વિટી શેર બહાર પાડે ત્યારે પોતાના વર્તમાન ઇક્વિટી શેર હોલ્ડરને
નવા શેર પ્રથમ ખરીદવા માટેનો પ્રસ્તાવ કરે છે. એટલે કે પહેલાં ઇક્વિટી શેર જે ધારણ કરેલા છે કંપનીના જે શેર હોલ્ડરોએ, એમને ફરી વખત પાછા શેર નવા આપવાના હોય ત્યારે પ્રથમ ખરીદવાનો પ્રસ્તાવ એમને આપે છે, ચાન્સ એને આપે છે, જેથી તેને હકના શેર કહેવામાં આવે છે. ફરી વખત સમજો કે કંપની ધારા 2013ની જોગવાઈ અનુસાર જો કોઈ કંપની અસ્તિત્વમાં હોય, એટલે કે હાલ વર્તમાનમાં ચાલુ હોય એવી કંપની, અને એમાં નવા ઇક્વિટી શેર બહાર પાડવામાં આવે ફરીવાર, ત્યારે પોતાના વર્તમાનમાં જે ઇક્વિટી શેર હોલ્ડરો છે તેમને નવા શેર પ્રથમ ખરીદવાનો પ્રસ્તાવ કરે છે કંપની, જેને હકના શેર કહેવામાં આવે છે. અહીંયા પ્રશ્ન પૂર્ણ થાય છે. આ ખાસ મહત્ત્વના 3 પ્રશ્નો છે. પ્રીમિયમથી બહાર પાડેલ શેર એ પણ ખૂબ મહત્ત્વનો મુદ્દો છે, જે 4 માર્કનો પ્રશ્ન પૂછાઈ શકે છે.